રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે। 5 થી 7 જૂન દરમિયાન બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર છે। સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા હનુમંત કથા અને દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે। દિવ્ય દરબાર પહેલા શહેરમાં કળશ યાત્રાનું આયોજન કરાયું। રાજકોટના 12 ઝોનમાં કળશ યાત્રા યોજાશે। બાબાના કાફલા માટે ઇલેક્ટ્રિક કારની ખાસ વ્યવસ્થા કરાઈ। તમામ લોકોને દિવ્ય દરબારમાં આવવા ખુલ્લું આમંત્રણ અપાયું છે। સુરક્ષા અને શાંતિપૂર્ણ આયોજનની સમિતિએ પણ જવાબદારી સ્વીકારી છે। આવનારા ભક્તોને ધ્યાનમાં રાખી કોઈને કઈ અગવડતા ન પડે એને અનુલક્ષીને બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે। પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીને કામ આપેલું છે। સુરક્ષાની દ્રષ્ટિએ સમિતિના 1000થી વધારે કાર્યકર્તાઓ સ્વયંસેવકો સેવા આપવાના છે। અલગ અલગ સમિતિઓમાં સુગમ વ્યવસ્થા જળવાઈ રહે માટે અને આવતીકાલે 4 તારીખે સાંજે 6 થી 7 વાગે રાજકોટના અલગ અલગ ઝોનમાં 12 જેટલી કળશ યાત્રાઓ સનાતન સેતુ હનુમંત કથાના આગમનને પગલે રાખવામાં આવેલી છે। એ અલગ અલગ વિસ્તારમાં 12 ઝોનમાં કળશ યાત્રા થવાની છે। 5 તારીખે મહારાજશ્રીનું આગમન રાજકોટ એરપોર્ટ ખાતે થશે।